अन्य महत्वपूर्ण समाचार મહેસાણાથી તો મહેસાણાના રાધનપુર રોડમાં વરસાદી પાણીના કારણે અનેક સોસાયટીઓ જળમગ્ન બની હતી। તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ સોસાયટીના ઘરોની અંદર રહીશોને બહાર નીકળવાની પણ તકલીફ પડી હતી। ઉલ્લેખનીય છે કે પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। મહેસાણા રાધનપુર રોડ પર આ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી વેઠવી પડી। કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે। તો મહેસાણાના દ્રશ્યો કે જ્યાં ઘૂંટણસમાં પાણી દેખાઈ રહ્યા છે। મહેસાણાના રાધનપુર રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં ફસાયા હતા। કાશી વિશ્વનાથ મંદિર કે જે સામાન્ય દિવસોમાં ભક્તોથી ઉભરાતું હોય છે, ત્યારે વરસાદ નોંધાતા આ મંદિરમાં પણ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સંકેત લાઈવ જોડાઈ ગયા છે। સંકેત, વરસાદી પાણીથી ઘૂંટણસમાં પાણી ભરાયા છે, નીચાણવાળા એવા કેટલા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે, લોકો હાલાકી વેઠી રહ્યા છે? જો ગઈકાલની વાત કરવામાં આવે તો મહેસાણાના દરેક વિસ્તારમાં 2 થી 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધવામાં પામ્યો છે। આજે જો વાત કરવામાં આવે તો બહુચરાજીમાં સૌથી વધુ વરસાદ અત્યારે હાલ 2 ઇંચ જેટલો પડી ચુક્યો છે। ગઈકાલે 6 ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં અત્યારે હાલ નોંધાઈ ચુક્યો છે। જે જોતા સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો હતા, જેવી રીતે કે સોમનાથ રોડ હોય, સોમનાથ ચોક હોય, બસપોર્ટ હોય, પછી મામલતદાર કચેરી હોય કે રાધનપુર 4 રસ્તા હોય, મોઢેરા રોડ હોય, તે તમામ જે બ્રિજો હતા તે બ્રિજો સહિતની જે તજવીજ કરવાની હતી, જે અંડરપાસ હતા તે અંડરપાસ પણ કેડસમાં પાણી ભરાઈ ગયા હતા। જે જોતા પાણી વિસરાવાની જે તજવીજ હતી તે નગરપાલિકા અને તંત્ર દ્વારા કરવામાં તો આવી હતી, પરંતુ એવી પ્રકારે જે વરસાદ થયો તેના કારણે જનજીવન જે અસ્તવ્યસ્ત થયું હતું તે રાબેતા મુજબ થવા ગયું છે। પરંતુ અત્યારે જે મેજર જે પ્રશ્ન હતા તેવા સોમનાથ ચોક હોય કે ગોપીનાળા હોય, ભમરિયા નાળા હોય કે અંડરપાસ હોય, તે તમામ વિસ્તારમાં પાણી જે ફરી વળ્યા હતા તે હાલ વિસરાઈ ગયા છે। પરંતુ હજુ પણ સી લિંક જે રાધનપુર રોડથી સી લિંક સહિત તિરુપતિ શાહી બાગ જે વિસ્તાર છે તે વિસ્તારોમાં હજુ પણ પાણી કેડસમાં ભરાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યાંના જે રહીશો છે તે હાલ બહાર નીકળવા માટે તલપાપડ થઈ રહ્યા છે, પરંતુ કેડસમાં પાણીના કારણે તેમની કાર સહિતની જે સાધન સામગ્રી છે તે ડૂબી ગઈ છે। પરંતુ હજુ પણ તંત્ર ત્યાં ના પહોંચ્યું હોય તેવી હાલ પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે। સંકેત, કયા કયા વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને હજુ એવા કયા વિસ્તાર કે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા અને તંત્ર પહોંચ્યું નથી? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના હીરાનગરની વાત કરવામાં આવે તો ત્યાં કેળથી પણ ઊંચું પાણી ભરાઈ જવા ગયું હતું। તો વર્ષોની જે સમસ્યા છે તે યથાવત રહી હતી। ગોપીનાળું, ભમરિયા નાળું માં રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી। જે કામદારો હતા તે કામદારો બહાર નીકળવાનું તજવીજ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યાં જે અંડરપાસ હતો તે પણ પાણી ભરાઈ જવા ગયા હતા। બસ સ્પોટ હતો, બસ સ્ટેશન હતું, તે વિસ્તારોમાં પાણી કેડ કરતા પણ વધુ ભરાઈ જવા ગયું છે। 6 ઇંચ વરસાદ એકી સાથે પડતાની સાથે જ વિસનગર સહિતના જે વિસ્તારો હતા તેમાં પણ પાણી ગરકાવ થવા ગયો છે। હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાધનપુર રોડ ઉપર અત્યારે હાલ સમસ્યા નો સામનો સી લિંકના વિસ્તારના જે રહીશો છે તે કરી રહ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। પણ હેનકેન પ્રકારે અત્યારે હાલ જે સમગ્ર મામલો છે તેમાં 1 કે 2 વિસ્તાર બાદ કરતા અત્યારે હાલ પાણી વિસરાઈ ગયો હોય તે સ્થિતિ નિર્માણ થવા ગયું છે। જી સંકેત, જોડાઈ સમગ્ર માહિતી આપવા